તો વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસે ચલાવેલા અભિયાનને મોટી સફળતા મળી છે। વાપી શહેરના છીરી વિસ્તારમાં આવેલા કૃષ્ણા પાર્ક વિસ્તારમાંથી વાપી પોલીસની ટીમે 2.419 કિલોગ્રામ વનસ્પતિ ગાંજો જપ્ત કર્યો છે। ગુપ્ત બાતમીના આધારે ડુંગરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન પોલીસને એક મકાનમાંથી ગાંજાનો જથ્થો મળ્યો હતો। મકાન માલિક આફરીન ખાતુન શહીદા ખાન, જેની ઉંમર 25 વર્ષની છે, જે મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી હોવાનું બહાર આવ્યું છે। પોલીસે તેની કબજેથી 30,190 નો મૂલ્યનો ગાંજો જપ્ત કર્યો છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપી મહિલાએ ગાંજાનો મોટો જથ્થો મંગાવી નાના પેકેટમાં વહેંચીને છૂટક વેચાણ શરૂ કર્યું હતું। પોલીસે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીની માતા પણ નશીલા પદાર્થોના કિસ્સામાં સંકળાયેલી રહી ચૂકી છે, જે હાલમાં ફરાર છે। આ કાર્યવાહી બાદ આરોપી મહિલા સામે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલની નમૂના ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યા છે અને નશીલા પદાર્થોના સપ્લાયર્સ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ અધિકારીએ જણાવ્યું કે વલસાડ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપારને મૂળથી ખતમ કરવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તાજેતરના સમયમાં અનેક જગ્યાએ દારૂ તથા ડ્રગ્સના જથ્થા જપ્ત કરવામાં આવ્યા છે। આ કાર્યવાહીથી વાપી વિસ્તારમાં રહેવાસીઓમાં હર્ષનો માહોલ જોવા મળ્યો છે। સ્થાનિક લોકોએ પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરી છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે બંધ કરવાની માંગણી પણ કરી છે।